બાંગ્લાદેશમાં હિન્દુઓ અને બૌદ્ધોને હવે જીવવાનો અધિકાર રહેશે નહીં। અત્યાર સુધી મોબ લિન્ચિંગની ઘટનાઓ એક પછી એક બનતી હતી, પરંતુ હવે કટ્ટરપંથીઓના ઈરાદા એટલા મજબૂત છે કે તેઓ નરસંહારની ધમકી આપતા બેનરો લગાવી રહ્યા છે। ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। આ ઘટનાથી દેશના હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોમાં ભય વધી ગયો છે। તાજેતરમાં કથિત રીતે ઇશનિંદાના આરોપસર દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા ભયંકર રીતે માર મારી હત્યા કરવામાં આવી હતી, તેથી આ ભય વધુ વધ્યો છે। તાજેતરની એક ઘટનામાં ચિત્તાગોંગના રૌજન સબ ડિસ્ટ્રિક્ટમાં એક બેનર સામે આવ્યું છે, જેમાં 2 લાખ હિન્દુઓ અને બૌદ્ધોને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે। મંગળવારે જ્યાં હિન્દુ ઘરોને આગ લગાવવામાં આવી હતી, ત્યાંથી આ બેનર મળી આવ્યું હતું। પોલીસે હાલમાં આ બેનર જપ્ત કરી લીધું છે। બાંગ્લાદેશી સંમિલિત સનાતની જાગરણ જ્યોતના પ્રતિનિધિ કુશલ બરુણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તેઓ હિંસાથી પ્રભાવિત હિન્દુ પરિવારોને મળ્યા હતા। તેમના મતે બેનરમાં કહેવામાં આવ્યું હતું કે હિન્દુ અને બૌદ્ધ સમુદાયોને સંપૂર્ણપણે ખતમ કરવા માટે એક યોજના ઘડવામાં આવી હતી અને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું। આ કિસ્સામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ પુરાવા વિના ઉસ્માન હાદીની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો દાવો કરીને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે। સ્થાનિક મીડિયા અને પોલીસ સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે બેનરમાં ઉશ્કેરણીજનક અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કરાયો હતો। આશરે 2 લાખ હિન્દુઓ અને બૌદ્ધોને મારવાના કાવતરાના દાવા કરવામાં આવ્યા હતા। લઘુમતી સમુદાયો સામે ખુલ્લેઆમ હિંસાની ધમકી આપવામાં આવી હતી, જેમાં વિસ્તાર સાફ કરવો અને સમૂહનો નાશ કરવો જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સંદેશનો હેતુ ભય ફેલાવવાનો અને સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનો હોવાનું માનવામાં આવે છે। આ બેનર તે જ વિસ્તારમાં મળી આવ્યું હતું જ્યાં મંગળવારે હિન્દુ ઘરોમાં આગ લગાવી દેવાઈ અને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હતો। પોલીસ માને છે કે બેનર અને આગ લગાડવાની ઘટના એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે છે। આમ આ પોસ્ટર્સ ફક્ત ધમકીઓ નથી, પરંતુ સામૂહિક હિંસા માટે માનસિક તૈયારી છે, જે લઘુમતીઓને નિરાશ કરવા અને ડરાવવા માટે રચાયેલ છે।